આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રકૃતિ, પુરુષ અને ચેતના નામનો અધ્યાય 13, શ્લોક 6 અને 7. 5 મહાભૂતો, મિથ્યા અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત, 10 ઇન્દ્રિયો તથા મન, 5 ઇન્દ્રિય વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતના અને ધૈર્ય, આ સર્વેને સંક્ષેપમાં કાર્યોના ક્ષેત્ર તથા તેમની આંતરક્રિયાઓ વિકાર કહેવામાં આવે છે. મહર્ષિઓ વૈદિક સૂતકો અને વેદાંત સૂત્રોના પ્રમાણભૂત કથનોના આધારે આ જગતના ઘટક તત્વોને નીચે પ્રમાણે જાણી શકાય છે. પ્રથમ તો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશ એવા 5 મહાભૂતો છે. પછી અહંકાર, બુદ્ધિ તથા ત્રણેય ગુણોની અવ્યક્ત અવસ્થા આવે છે. તે પછી નેત્ર, કાન, નાસિકા, જીભ તથા ત્વચા, આ 5 જ્ઞાનેન્દ્રિયો આવે છે. પછી 5 કર્મેન્દ્રિયો છે: વાણી, પગ, હાથ, ગુદા તથા જનેન્દ્રિય. તે પછી ઇન્દ્રિયોની ઉપર મન છે, જેને અંદર રહેવાને કારણે આંતરિક ઇન્દ્રિય કહી શકાય છે. તેથી મન સહિત કુલ 11 ઇન્દ્રિયો હોય છે. પછી 5 ઇન્દ્રિયોના વિષયો હોય છે: ગંધ, સ્વાદ, રૂપ, સ્પર્શ તથા શબ્દ. આ પ્રમાણે આ 24 તત્વોનો સમૂહ કાર્યક્ષેત્ર કહેવાય છે. જો મનુષ્ય આ 24 તત્વોના સમૂહનો પૃથ્થકરણાત્મક અભ્યાસ કરે તો તે કાર્યક્ષેત્રને સારી રીતે સમજી શકે છે. ત્યાર પછી ઈચ્છા, દ્વેષ, સુખ તથા દુઃખ આવે છે, જે આંતરક્રિયાઓ વિકાર છે અને સ્થૂળ દેહના 5 મહાભૂતોની અભિવ્યક્તિઓ છે. ચેતના તથા ધૈર્ય દ્વારા વ્યક્ત થતા જીવનના લક્ષણો, સૂક્ષ્મ શરીર અર્થાત મન, અહંકાર તથા બુદ્ધિના પ્રગટીકરણો છે. આ સૂક્ષ્મ તત્વોનો પણ કાર્યક્ષેત્રોમાં સમાવેશ થાય છે. 5 મહાભૂતો મિથ્યા અહંકારની અભિવ્યક્તિ છે, કે જે અહંકારની મૂળ અવસ્થાને જ પ્રદર્શિત કરે છે, જેને ભૌતિકતાવાદી ધારણા અથવા તામસ બુદ્ધિ કહેવામાં આવે છે. આ વળી 3 પ્રાકૃત ગુણોની અવ્યક્ત અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રકૃતિના અવ્યક્ત ગુણોને પ્રધાન કહેવામાં આવે છે. જે મનુષ્ય આ 24 તત્વોને તેમની આંતરક્રિયાઓ સહિત વિસ્તારપૂર્વક જાણવા ઈચ્છે છે, તેણે તેના તત્વજ્ઞાનનો વધુ વિગતે અભ્યાસ કરવો જોઈએ. ભગવદ્ ગીતામાં તેનો કેવળ સારાંશ આપવામાં આવેલો છે. શરીર એ આ સર્વ તત્વોની અભિવ્યક્તિ છે. શરીરમાં 6 પ્રકારના પરિવર્તનો થાય છે. તે ઉત્પન્ન થાય છે, તે વિકાસ પામે છે, તે ટકી રહે છે, તે ગૌણ પેદાશો ઉત્પન્ન કરે છે, પછી તે ક્ષીણ થવા માંડે છે અને અંતે નાશ પામે છે. માટે ક્ષેત્ર એ અસ્થાયી ભૌતિક વસ્તુ છે. જો કે તેનો સ્વામી ક્ષેત્રનો જ્ઞાતા એવો ક્ષેત્રજ્ઞ ભિન્ન હોય છે. જય શ્રીમદ નારાયણ.